નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મકરપુરા એસટી ડેપોની પાછળ હંગામી દબાણો દૂર કરતી પાલિકાની દબાણ શાખાની ટીમ વડોદરામાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આવતાની સાથે જ વડોદરામાં દબાણો દૂર કરવાની કવાયત પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે। ત્યારે વડોદરાના અનેક વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજ રોજ વડોદરાના મકરપુરા એસટી ડેપોની પાછળ હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા જેસીબી લઈને આ દબાણો દૂર કરવા આવી પહોંચ્યા હતા, જ્યાં લોખંડની કેબિનો, શેડ, લારી ગલ્લા જેવા હંગામી દબાણો હતા। સોસાયટીઓની નજીક આવેલા આ દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવી હતી, જેથી દબાણ શાખા દ્વારા આ દબાણો દૂર કરીને રોડ મોકળો કરવામાં આવ્યો હતો। સુસન સર્કલથી લઈને નોવિનો કંપની નજીકના તમામ દબાણો દૂર કરવાની પણ કવાયત ત્યારબાદ હાથ ધરવામાં આવી હતી। દબાણ દૂર કરતાની સાથે જ દબાણ ઊભું કરનારા લોકો દ્વારા પાલિકાના કર્મચારીઓને વિનંતીઓ કરવામાં આવી હતી, પણ અનેક વખત પાલિકા દ્વારા દબાણ ઊભું કરનારાઓએ નોટિસ તેમજ તાકીદ કરવામાં આવી હોવા છતાં પણ દબાણ યથાવત સ્થિતિમાં જોવા મળતા વડોદરા મહાનગરપાલિકાની ટીમ એ દબાણ દૂર કરવાની કવાયત આખરે હાથ ધરી હતી। આજ રોજ વોર્ડ નંબર 19ના વોર્ડ ઓફિસર શ્રી ગોહિલ સાહેબના આદેશ મુજબ ભાડા ક્લાર્કને સાથે રાખી મકરપુરા ડેપોની પાછળ રસ્તામાં નડતરરૂપ હંગામી દબાણો જમા લેવાની હાલ કામગીરી ચાલુ છે। કેટલા કેબિન 7-8 લારીઓ જમા લીધેલ છે અને બીજી કેબિનો જમા લેવાની કામગીરી હાલ ચાલુ છે। શું નામ? દબાણ ઇન્સ્પેક્ટર કમલેશ સૈદાને। આ લોકોને નોટિસ કંઈક આપવામાં આવી હતી કે હંગામી દબાણો માટે નોટિસ આપવામાં આવતી નથી। Subscribe now and press the bell icon. Never miss an update.